આજે તો સવારમાં મેં પહેલું જ કામ કરી લીધું કસરત કરવાનું અને પછી મારી નજર પડી ગયા વટાણા ઉપર એટલે હું બેસી ગઈ વટાણા લઈને ફોલવા. એ બગડી જાય પહેલાં જ આપણે એને સારી રીતે સાફ કરીને ફોલીને સ્ટવ કરી લઈએ અને પછી હું ગઈ અગાસી ઉપર તો ત્યાં તો આજે મને બહુ જ તડકો લાગતો હતો એટલે મેં ફટાફટ પાણી લઈને બધા જ છોડને પાણી પાઈ દીધું. નીચે આવીને ચોખાને સાફ કરી લીધા અને સારી રીતે વોશ કરી લીધા. પછી બધા જ શાકભાજી લઈને હું બેસી ગઈ કટિંગ કરવા માટે. આજે તો વાત જાણે એમ હતી કે આશીષને જમવા આવવાનું હતું નહીં એટલે ખાલી અમારે સાદી અને સિમ્પલ વઘારેલી ખીચડીથી જ કામ ચલાવવાનું હતું. એટલે જો આ શાકભાજીથી ભરપૂર મસ્ત મજાની ખીચડી બનાવીને કરી દીધી રેડી અને આજે લંચમાં ખાલી એવું ખાઈ લીધું. અને વળી પાછા આ ગામડાના મીઠા મીઠા બોર આવી ગયા મારા હાથમાં એટલે મેં એનો નાસ્તો કરી લીધો અને રાત પડતા ગરમીનો ઠંડો ઠંડો પવન ખાવા નીકળી ગયા પુલ ઉપર અને ત્યાં તો મારી નજર પડી ગઈ આની ઉપર એટલે મેં ફટાફટ ઈ લઈ લીધું અને લઈને અમે નીકળી ગયા ઘરે જવા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ.